प्रिय विद्यार्थी मित्रों, 15મા ચેપ્ટરની અંદર અગાઉ આપણે ન્યૂટનનું સૂત્ર અને એના પરથી લાપ્લાસ સુધારો અને એ લાપ્લાસ સુધારા માટે વેગ v બરાબર વર્ગમૂળમાં ગેમા p અપોન રો આ સૂત્ર આપણે મેળવ્યું હતું અને એના આધારે ધ્વનિનો વેગ છે એ 331.3 મીટર પર સેકન્ડ મળે છે, જે પ્રાયોગિક પરિણામ સાથે એ યોગ્ય છે. એટલે આ લાપ્લાસનો સુધારો છે એ એણે બરાબર કરેલો છે. એના પછી મેઇન પ્રશ્ન છે આ ચેપ્ટરનો લાપ્લાસ સુધારાવાળો તૈયાર ખાસ તમારે કરવાનો. હવે તરંગોનું સંપાતીકરણ કોને કહેવાય? જો એક કરતાં વધારે તરંગો જો ભેગા થતા હોય તો તેથી બનતી ઘટના એને આપણે સંપાતીકરણ એવું કહીશું. ધારો કે એક તરંગથી કોઈ કણ છે, એ કણનું 0.2 મિલીમીટર જો સ્થાનાંતર થતું હોય, બીજું તરંગ છે અને એ સ્વતંત્ર રીતે કોઈ કણનું સ્થાનાંતર 0.3 મિલીમીટર જો કરતું હોય, તો જો બંને તરંગો એકસાથે એ કણ ઉપર જો આપાત થતા હોય તો 0.2 વત્તા 0.3 એટલે 0.5 મિલીમીટર જેટલું પરિણામી એનું સ્થાનાંતરે કરે. તો આ ઘટનાના સંદર્ભની અંદર સ્વતંત્ર રીતે જે સ્થાનાંતર થતું હોય એનો આપણે સરવાળો કરવો પડે અને એ રીતે સંપાતીપણાનો સિદ્ધાંત છે એ આપણે અહીંયા સમજી શકીએ છીએ. વધારે ડિટેલમાં એમાં કંઈ જવાની જરૂર નથી, પણ માત્ર આપણે સરવાળો કરવાનો છે એટલું યાદ રાખવાનું. જુદા જુદા તરંગ વિધેયોમાં તમે જુઓ, એક તરંગ વિધેય અહીંયા એવું છે y1 બરાબર f1 x vt, બીજું સમીકરણ y2 બરાબર f2 x vt. એમ કરતાં 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 nમું જો તરંગ હોય તો yn ઇઝ ઇક્વલ ટુ fn x માઇનસ vt. તો આ બધા જ તરંગોની સમાસ અસર એટલે કે પરિણામી તરંગ કેટલું, તો આ બધા જ તરંગોનું પરિણામી તરંગ વિધેયમાં આ બધાનો આપણે સરવાળો કરવો પડે. એટલે કે પરિણામી તરંગ y બરાબર y1 પ્લસ y2 પ્લસ y3 અપ ટુ ઓન સો ઓન yn ઇઝ ઇક્વલ ટુ f1 x માઇનસ vt પ્લસ f2 x માઇનસ vt પ્લસ f3 x માઇનસ vt. એમ કરતાં કરતાં લાસ્ટમાં પ્લસ fn x માઇનસ vt આપણે લખી શકીએ. આમ પરિણામી તરંગ જે છે એ પરિણામી તરંગ આ પ્રમાણે આપણને મળે. અને જો સરવાળાના સ્વરૂપમાં લખવું હોય તો સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n f i x માઇનસ vt. તો આ રીતે સંપાતપણાના સંદર્ભની અંદર આ આપણે માહિતી લઈ શકીએ છીએ. હવે એમાં ધારો કે કોઈ બે તરંગો આપેલા હોય, એમાં પ્રથમ તરંગ yxt બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી. પ્રથમ તરંગ સમીકરણ આપણને ખ્યાલ છે a sin kx માઇનસ ઓમેગા ટી. એ એટલે કબ વિસ્તાર, કે એટલે તરંગ સંખ્યા, x એટલે x દિશાનું સ્થાનાંતર, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, ટી એટલે સમય. તો આ પ્રથમ એક તરંગ છે એનું તરંગ સમીકરણ y1 બરાબર આ x ટી કદાચ ન બોલો તો ચાલે, y1 બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી. બીજું તરંગ y2 બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી, પણ ફાઈ આના કરતાં ફાઈ જેટલો એ કળા તફાવત ધરાવે છે બીજું તરંગ. તો પ્રથમ સમીકરણ આ બીજું સમીકરણ તરંગનું જો સંપાતીપણાનો જો ઉપયોગ કરીએ તો પરિણામી તરંગ માટે આ બંનેનો શું કરવો પડે? સરવાળો કરવો પડે.
એટલે પરિણામી તરંગ y બરાબર આ બંનેનો સરવાળો y1 પ્લસ y2 એટલે a સાઇન kx માઇનસ ઓમેગા ટી પ્લસ a સાઇન kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5 અને એને ત્રિકોણમિતિય વિધેયના સંદર્ભની અંદર 2 સાઇન kx માઇનસ ઓમેગા ટી પ્લસ kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5/2 cos 5/2 આપણે લખી શકીએ. એ સાઇન અહીંયા બંનેમાં એ તો બંનેમાં કોમન છે. આમાં સાઇન એ પ્લસ સાઇન બી હોય તો એ સંદર્ભમાં આપણે એવું લખી શકીએ કે સાઇન એ પ્લસ સાઇન બી હોય. બંનેનો સરવાળો કઈ રીતે થાય તમે જુઓ. સાઇન એ પ્લસ સાઇન બી હોય તો આપણે લખી શકીએ કે 2 સાઇન a પ્લસ બી બાય 2 cos b/2 આવી રીતે આપણે સાઇન એ પ્લસ સાઇન બીના સંદર્ભની અંદર 2 સાઇન a પ્લસ b/2 ઇન્ટુ cos b/2 આવી રીતે ત્રિકોણમિતિય સંદર્ભમાં આપણે સરવાળા દર્શાવી શકીએ. અને ત્યારે એ જ પરિણામનો અહીંયા ઉપયોગ જો કરવામાં આવે તો y બરાબર a 2 સાઇન kx માઇનસ ઓમેગા ટી પ્લસ kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5/2 ઇન્ટુ cos 5/2. તો આ રીતે આપણે પરિણામ છે એ પરિણામ આપણે લખી શકીએ. અહીંયા સમીકરણ ઉપરથી તમે જુઓ કે આનું સાદુરૂપ આપતા હજુ આપણને 2a cos 5/2 સાઇન kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5/2 જે ધન એક્સની દિશામાં જ છે. આવૃત્તિ અહીંયા વિશેષતા એ છે કે આવૃત્તિની તરંગ લંબાઈ મૂળ તરંગો જેટલી જ છે પરંતુ તેનો પ્રારંભિક કળા શરૂઆત ક્યાંથી કરે છે 5/2 થી શરૂઆત કરે છે. આથી કળાના બે ઘટકો આપણને મળે બરાબર. તો તેનો કંપવિસ્તાર બે ઘટક તરંગોના કળા તફાવતનું ફાઈનું વિધેય છે એમ આપણે કહી શકીએ. ઇન શોર્ટ આપણે ટૂંકમાં જો માહિતી આપીએ તો તરંગ જે આગળ વધે છે એના સ્વતંત્ર તરંગોના સરવાળા સ્વરૂપમાં આપણે લઈ શકીએ. પણ જો અહીંયા તરંગ જે છે તરંગ આ રીતે બંને આવે છે, આ સાપેક્ષ તરંગ અહીંયા છે, ત્યારે જો કળા તફાવત 180 છે પરિણામે તરંગ દરેક સ્થાને બધા જ સમય માટે શૂન્ય સ્થાનાંતર દર્શાવે અને એ વખતે y બરાબર શું મળે 0 મળે. આ રીતે સીધું સ્ટ્રેટ. કંપવિસ્તારો છે, કંપવિસ્તારોનો સરવાળો ધારો કે અહીંયા કંપવિસ્તાર કરો તો +3, નીચે કરો તો -3, તો 3 - 3 શું થઈ જાય 0. અહીંયા પણ 3 - 3 0. તો પરિણામી શું ઘટના બને કંપવિસ્તારોના સંદર્ભમાં શૂન્ય મળે માટે y બરાબર 0 મળે. અને જો આ રીતે y બરાબર 0 થાય તો એ વખતે એને બે તરંગોના સહાયક વ્યતિકરણને રજૂ કરે છે જે પરિણામો તરંગમાં કંપવિસ્તારોનો સરવાળો થાય. અને વિનાશક વ્યતિકરણ કે જેમાં તરંગોનો કંપવિસ્તારની બાદબાકી થાય. જો પરિણામી કંપવિસ્તાર જો વધતો હોય તો એને સહાયક વ્યતિકરણ કહેવાય. પરિણામી કંપવિસ્તારોમાં સ્વતંત્ર રીતે કંપવિસ્તારોની જો બાદબાકી થતી હોય તો આપણે એને વિનાશક વ્યતિકરણ કહીશું. આ બે શબ્દો તમારે ખાસ યાદ રાખવાના છે કે સહાયક વ્યતિકરણ કોને કહેવાય અને બીજું છે વિનાશક વ્યતિકરણ કોને કહેવાય. બરાબર. ફરી તમે જુઓ, આ સહાયક વ્યતિકરણ અને બીજું છે વિનાશક વ્યતિકરણ. જો પરિણામી તરંગમાં આપણે યાદ રાખવાનું, પરિણામી તરંગમાં કંપ વિસ્તારોનો જો સરવાળો થતો હોય, ફરીથી તમે જુઓ, કંપ વિસ્તારોનો સરવાળો થતો હોય તો એવા પ્રકારના વ્યતિકરણને સહાયક વ્યતિકરણ કહેવામાં આવે છે. બીજું, જો પરિણામી તરંગમાં કંપ વિસ્તારોની જો બાદબાકી થતી હોય તો એવા વ્યતિકરણને વિનાશક વ્યતિકરણ કહેવામાં આવે છે. તો આપણે શું સમજાશું સહાયક અને વિનાશક? તો સહાયકમાં પરિણામી કંપવિસ્તાર વધે છે, જ્યારે વિનાશક વ્યતિકરણ છે એમાં કંપવિસ્તાર છે એ પરિણામી કંપવિસ્તાર ઘટે છે. કારણ શું આવ્યું? ત્યાં બાદબાકી છે. પહેલામાં
એમાં સહાયક વ્યતિકરણમાં આપણે સરવાળો કરવાનો છે. તો એક તરંગ આગળ વધે છે, બીજું તરંગ આગળ વધે છે, તો કંપ વિસ્તારોનો સરવાળો એટલે સહાયક વ્યતિકરણ, કંપ વિસ્તારોની બાદબાકી તો વિનાશક વ્યતિકરણ. આઈ થિંક તમને ખ્યાલ આવ્યો હશે. બે શબ્દો આપણે જરા ધ્યાનમાં રાખવાના, સહાયક વ્યતિકરણ અને બીજું છે વિનાશક વ્યતિકરણ. સહાયકમાં શું આવે? કંપ વિસ્તારોનો સરવાળો, જ્યારે વિનાશક વ્યતિકરણમાં કંપ વિસ્તારોની બાદબાકી. પરીક્ષામાં તફાવત તમને પૂછાય તો પણ ખ્યાલ રાખવાનો કે સહાયક વ્યતિકરણ કોને કહેવાય, વિનાશક વ્યતિકરણ કોને કહેવાય. આગળ બીજો મુદ્દો પણ તમે લખી શકો કે સહાયક વ્યતિકરણમાં પરિણામી કંપ વિસ્તાર વધે છે, જ્યારે વિનાશક વ્યતિકરણમાં પરિણામી કંપ વિસ્તાર ઘટે છે. તો આ બે વ્યાખ્યાઓ છે તમારે યાદ રાખવાની. 12th સાયન્સમાં પ્રકાશના ચેપ્ટરની અંદર, પ્રકાશશાસ્ત્રના જે ચેપ્ટરની અંદર આપણે આનો સીધો ઉલ્લેખ કરીશું ત્યારે તમને ખ્યાલ રાખવાનો કે સહાયક કોને કહેવાય અને વિનાશક વ્યતિકરણ કોને કહેવાય. એના પછી છે તરંગોનું પરાવર્તન. હવે એ તરંગ, ધારો કે અહીંથી કોઈ વિક્ષેપ ઉત્પન્ન કર્યો, તરંગ આમાં આગળ વધ્યું અને એ તરંગ અહીંયા કોઈ જડિત આધાર છે અને એ જડિત આધાર ઉપરથી તરંગ છે, એ તરંગ આ રીતે પાછું પડે છે, ત્યારે આપાત તરંગ છે. આપાત તરંગ, અહીંથી તરંગ પાછું ફર્યું, આ ઘટનાને તરંગનું પરાવર્તન કહેવામાં આવે છે. તરંગ આપાત તરંગની દિશા આ બાજુ છે તો પરાવર્તિત તરંગની દિશા એની વિરુદ્ધમાં છે. ઓકે, અહીંયા જો શૃંગ છે, શૃંગ આગળ વધે, અથડાયા પછી ત્યાં શું મળે છે? ગર્ત મળે છે. તમે જો આ શૃંગ છે, અથડાયા પછી કઈ પોઝિશન આવી? ત્યાં ગર્ત. તો જ્યાં શૃંગ છે ત્યાં જ ગર્ત મળે છે, પરાવર્તન જે તરંગ છે એની અંદર. તો આ રીતે માત્ર શૃંગ અને ગર્તમાં જ ફેરફાર થાય. એટલે આપણે લઈ શકીએ કે આપાત તરંગ, ટૂંકા પ્રશ્નમાં એમસીક્યુમાં યાદ રાખવાનું, આપાત તરંગ અને પરાવર્તિત તરંગની અંદર કળામાં કેટલો ફેરફાર હોય? પાઈ જેટલો ફેરફાર હોય. યાદ રાખજો એમસીક્યુ અથવા તો ટૂંકા પ્રશ્નની અંદર કે આપાત તરંગ અને પરાવર્તિત તરંગ વચ્ચેનો કળાનો તફાવત કેટલો હોય? તો કળાનો તફાવત પાઈ હોય છે. એટલે અહીંયા અહીંથી આ ધારો કે આ તરંગ એ અહીંયા અથડાઈ ગયું, તો જ્યારે પાછું પડે ત્યારે આ દિશા અહીંયા છે, આ રીતે આપાત તરંગની દિશા. અથડાયા પછી એ તરંગની દિશા છે આ રીતે બદલાઈ જશે. તો આ રીતે આ પરાવર્તિત તરંગ થઈ ગયું. જ્યાં શૃંગ છે ત્યાં પરાવર્તિત તરંગનું ગર્ત આવી ગયું. જ્યાં શૃંગ છે ત્યાં ગર્ત આવે, જ્યાં ગર્ત છે ત્યાં શૃંગ આવે. તો આ રીતે વાઇસ વર્સા, બરાબર. આપાત તરંગ એ ગયું, એ આપાત તરંગનું અહીંયા શૃંગ આવ્યું, પણ પરાવર્તિત તરંગ ક્યાં આવ્યું? નીચે આવેલો. આપાત તરંગનું આ શૃંગ છે, ત્યાં પરાવર્તિત તરંગનું ગર્ત આપણને મળ્યું. તો આ રીતે પરાવર્તિત તરંગ છે એમાં કળા તફાવત છે, એ આ કેટલો કળા તફાવત કહેવાય? પાઈ જેટલો કળા તફાવત છે એમ આપણે કહી શકીએ. હવે સ્પંદ કોને કહેવાય? હવે સ્પંદ કોને કહેવાય? એક સરસ એક શબ્દ છે વ્યતિકરણની ઘટના સમજાવતો, સ્પંદ. એકચ્યુઅલી સ્પંદ એટલે આપણે ધબકાર કહી શકીએ, આપણી ધડકન કહી શકીએ, અને એ એક અવસ્થા છે. પણ એ માટે સહેજ હવે વિચાર કરો, સ્પંદન કોના વચ્ચે થાય? સ્પંદ કહો કે સ્પંદન કહો કે ધબકાર કહો, કોઈ નજીકનું કોઈ વ્યક્તિ હોય અને એ નજીકના વ્યક્તિ સાથે આપણે કંઈ વાત કરીએ છીએ, કોઈ અનુભૂતિ આપણને થાય છે, પછી લાગણી થાય છે, પછી પ્રેમની હોય કે ધિક્કારની હોય કે દુઃખની લાગણી હોય, તો એ નજીકના વ્યક્તિ વચ્ચે આપણે કદાચ કહી ન શકીએ, પણ આપણી ધડકનો કંઈક સમથિંગ ડિફરન્ટ જેવી અવસ્થા, જેને આપણે સ્પંદ કહીશું. આપણી ધડકનો છે એ ચેન્જ થશે તો એ આપણા સ્પંદનો છે એમ આપણે કહી શકીએ.
કોઈ નજીકનું આપણા ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તો કોઈ બીમાર હોય તો આપણને કંઈક ઉચાટ થાય, તો એ છે આપણા સ્પંદનો, હૃદયના સ્પંદનોની વાત છે. એવી જ રીતે જો સ્વર કાંટાઓ કે જેમાં બંને સ્વર કાંટાઓ વચ્ચેની આવૃત્તિ બહુ નજીકની હોય, ધારો કે એક સ્વર કાંટો છે, સ્વર કાંટો જોયું ને આપણે અનુનાદ નળીમાં જોતા હતા, સોનોમીટરમાં જોતા હતા કે આવૃત્તિ એફ, એકની આવૃત્તિ ધારો કે 320 હર્ટ્ઝ છે, F1 કહી દઉં. બીજું ધારો કે 326 હર્ટ્ઝનો કોઈ સ્વર કાંટો છે, તો આ બંનેની બાદબાકી કરીએ તો તફાવત કેટલો મળે આપણને? 6 હર્ટ્ઝ મળે ને. તો આ જો બે સળિયાઓ કે જેમાં એક સળિયાની આવૃત્તિ 320 હર્ટ્ઝ હોય, બીજા સળિયાની આવૃત્તિ 326 હર્ટ્ઝ હોય, બંને જો એકસાથે અફાળવામાં આવે તો આપણને 6 સ્પંદ મળે. કેટલા મળે? 6 સ્પંદ મળે. બરાબર. પણ તમે જો કે અહીંયા આવૃત્તિ લગભગ નજીકની છે, પણ ધારો કે બીજો સળિયો છે એ 512 હર્ટ્ઝનો છે, તો અહીંયા તફાવત બધો બહુ થઈ ગયો. અહીંયા 320 છે, અહીંયા 512 છે. તો આવા વખતે આપણને આ સ્પંદની અનુભૂતિ થતી નથી. તો સ્પંદની અનુભૂતિ ક્યારે થાય? કોઈ નજીકના જો સ્વર કાંટા હોય અને તેમને એકસાથે જો અફાળવામાં આવે ત્યારે સ્પંદની અનુભૂતિ થઈ શકે છે, એમ આપણે કહી શકીએ. બરાબર. હવે તમે જુઓ કે અલગ અલગ વાજિંત્રો જે વાદકો છે, હવે એ વાજિંત્રો એકબીજામાં ટ્યુનિંગ કરે છે, ટ્યુન કરે છે. ત્યાં સુધી ટ્યુન કરતા જાય કે જ્યાં સુધી તેમના કાન, સંવેદી કાનમાં કોઈ સ્પંદ ન સંભળાય. તમે જોયું કે નવરાત્રમાં કે અથવા કોઈ ફંક્શનની અંદર પેલા ટેસ્ટિંગ કરે, માઇક ટેસ્ટિંગ, હેલો 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 1 2 3 હેલો હેલો હેલો, અને પછી પેલા એડજસ્ટમેન્ટ કરતા હોય કે સિંગર હોય, ગાતો હોય, પહેલાં ભાઈ ચલો થોડો ઉપર નીચે આજુ આમ એ રીતે એના ટ્યુનિંગ આવે અને સરસ મજાનું ઇકો જો થાય તો એમાં એ જે ગાય છે એ તમને વધારે સારું લાગે, સ્પંદ આપણને જોવા મળે અને એ સ્પંદિત થયેલો અવાજ આપણને બહુ વધારે ગમે. તો એ સંદર્ભમાં એ સ્પંદ છે, સ્પંદ થતા હોય. જુદા જુદા વાજિંત્રોવાળા તમે જુઓ કે એ પ્રોગ્રામ શરૂ થાય એ પહેલાં એ એડજસ્ટમેન્ટ કરતા હોય છે. ટેન 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 તબલા વગાડે, ઢોલક વગાડે, ગિટાર વગાડે. એ શું કરે છે? તો એ બધા જે કલાકારો છે એ સ્પંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. જ્યાં સુધી સ્પંદ ન મળે ત્યાં સુધી એ પોતાના જે વાજિંત્રો છે એને ટ્યુન કરતા જાય. જેવું સરસ એમને લાગે કે હા હવે બરાબર છે, પછી જ એ કન્ટિન્યુઅસ એનો ઉપયોગ કરી શકે. બરાબર. તમે જોયું હશે કે દરેક પ્રોગ્રામની અંદર સૌ પ્રથમ પછી ઢોલક હોય, તબલા હોય, એના બીજા કોઈ વાજિંત્ર હોય, બધાને એ ટ્યુન કરતા જાય. અને એ ટ્યુન કરવું એટલે જ આપણે કહીએ છીએ કે સ્પંદ ગોઠવવું. સ્પંદ થઈ જાય પછી એનો ઉપયોગ સરસ રીતે એ કરી શકે છે. તો અહીંયા સ્પંદના સંદર્ભની અંદર તમે જુઓ કે એક મેં અહીંયા તમને ઉદાહરણ જે સમજાવ્યું છે કે એમાં ટૂંકો પ્રશ્નમાં આવૃત્તિનો તફાવત જ તમારે લેવાનો. ધારો કે એક 320 છે, બીજી 324 છે, તો 324માંથી 320 જાય કેટલા વધે? 4 વધે ને. તો કેટલા સ્પંદ સંભળાય? 4 સ્પંદ સંભળાય. આ તમારે યાદ રાખવાનું. અહીંયા ઉદાહરણ 15.6માં તમે જુઓ, બે સિતારના તાર એ અને બી સિતાર તમે જોયું હશે, સ્વર ધ ઉત્પન્ન કરે છે. સા રે ગ મ પ ધ ધ ધ. સહેજ જુદા પાડીને 5 હર્ટ્ઝની આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન કરે છે. તો સ્પંદની સંખ્યા કેટલી છે? 5 આપી દીધી છે. ઓકે. હવે બી તારમાં તણાવ સહેજ વધારતા સ્પંદની આવૃત્તિ ઘટીને 3 હર્ટ્ઝ થાય છે. જો એની આવૃત્તિ 427 હોય તો મૂળ આવૃત્તિ કેટલી હશે? તમે જો કે આવૃત્તિ કેટલી છે? એકની 427 છે. તો 427 કેટલા સ્પંદ મળે છે આપણને? 5 હર્ટ્ઝના સ્પંદ મળે છે. હવે વિચાર કરો, 5 સ્પંદ
એક એની આવૃત્તિ 427, તો બીની આવૃત્તિ કેટલી આવે? તો 427માંથી 5 બાદ કરો એટલે કેટલા થાય? 422. બરાબર. તો 427માંથી 422 બાદ કરીએ તો જ 5 મળે. માટે બીની મૂળભૂત આવૃત્તિ છે એ 422 હર્ટ્ઝ હોવી જોઈએ. કેટલો સરળ પ્રશ્ન છે કે ધ ઉત્પન્ન કરે છે, 5 સ્પંદ સંભળાય છે. જો એની મૂળભૂત આવૃત્તિ 427 છે તો બીની મૂળભૂત આવૃત્તિ કેટલી થાય? તો 427 માઇનસ 5 એટલે કે 422 હર્ટ્ઝ. તો આ રીતે અહીંયા આપણું આ પ્રકરણ છે એ પ્રકરણ પૂરું કરીએ છીએ. હવે કેટલા આપણે એને ઇંગ્લિશમાં બીટ પણ કહી શકાય. અહીંયા તમે જુઓ કે છેલ્લામાં સરસ એક પોઈન્ટ લખેલો છે, એકબીજાથી થોડીક જુદી આવૃત્તિઓ ન્યૂ 1 અને ન્યૂ 2 તેમજ સરખાવી શકાય તેવા કંપવિસ્તાર ધરાવતા બે તરંગો જ્યારે સંપાત થાય ત્યારે સ્પંદ ઉત્પન્ન કરે છે. તો સ્પંદની આવૃત્તિ કેટલી? તો સ્પંદની આવૃત્તિ એટલે સ્પંદના માટે ઇંગ્લિશમાં છે બીટ કહેવાય. બીટ, ન્યૂ બીટ બરાબર ન્યૂ 1 ડિફરન્સ ન્યૂ 2. એટલે મોટી આવૃત્તિમાંથી નાની આવૃત્તિ બાદ કરવાની. જવાબ માઇનસમાં ક્યારેય ના આવે. આ વચ્ચે ડિફરન્સની નિશાની છે. ડિફરન્સ નિશાની એટલે કે મોટામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો આ રીતે જે સ્પંદ છે આપણે એ સ્પંદ ગુજરાતીમાં કહેતા હોઈએ, ઇંગ્લિશમાં આપણે એને બીટ કહેવાના. કેટલા બીટથી એ ગાય છે, કેટલું સરસ સ્પંદ ઉત્પન્ન કરી શકે છે. આપણા બધાના ગળા એક સરખા નથી હોતા. બરાબર. તો જો અહીંયા સ્પંદની આવૃત્તિ એટલે કે એને કહેવાય ન્યૂ બીટ. એનું પરિમાણ છે m0 l0 t-1 એકમ સેકન્ડ ઇન્વર્સ. પણ અહીંયા બે તરંગોની નજીકની આવૃત્તિનો તફાવત હોવો જોઈએ. બહુ મોટી આવૃત્તિનો તફાવત હોય તો આપણને સ્પંદ એટલે કે બીટ બહુ અનુભવથી કરી શકતા નથી. તો આ રીતે અહીંયા સરસ મજાનું આ જે ચેપ્ટર જે છે એ ચેપ્ટર અહીંયા આપણે પૂરું કર્યું. સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો જે છે એ સ્વાધ્યાયના પ્રશ્નો સાથે આપણે ફરી નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ખૂબ ખૂબ આભાર ડિયર સ્ટુડન્ટ્સ.